हेलो दोस्तों, केम छो? जय माताजी, जय श्री कृष्ण। तो दोस्तों आज हूँ फरी एक नवो विडियो लईने आव्यो छुं, जे आपणे एक नवा लोकेशन पर जवानुं छे, ज्यां फिल्मनुं नाम हितेन कुमार सरनी फिल्म ड्राइवर दिलवारो अने विक्रमभाई ठाकुरनुं फिल्म बेवफा परदेसीनुं जे सीन वर्डवाळुं सीन बतावे छे, આપણે એ લોકેશન પર જવાનું છે દોસ્તો। તો દોસ્તો ચાલો હું તમને ફોટા મેચ કરાવું અને દોસ્તો આ લોકેશન ક્યાં આવેલું છે એ જાણવા માટે તમે અમારો વિડીયો પૂરો જોજો। એ લોકેશન ક્યાં આવેલું છે તે કહી દઈશ। તો ચાલો દોસ્તો આપણે એ લોકેશન પર। તો દોસ્તો ફાઇનલી આપણે આપણા લોકેશન પર આવી ગયા છે। તો ચાલો દોસ્તો હું તમને ફોટો મેચ કરાવું। તો દોસ્તો ફિલ્મનું નામ છે ડ્રાઈવર દિલવારો। तो दोस्तों तमे आ स्क्रीनशॉट में जोई सको छो कि पांजलबेन भट्ट गाड़ी लईने आवे छे अने वचमां एक भाई साइकल लईने आवी जाय छे अने वच्चे बकरीओ बैठी होय छे। अने दोस्तों तमे पाछळ तमे फोटो मैच करी सको छो ज्यां रेलवेना दादरा उपर आपेला छे दोस्तों। तो दोस्तों आ सीन अहींयाथी लेवामां आव्यो छे दोस्तों, जे तमे फोटो परफेक्ट मैच अहींयाथी करी सको छो। ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં હિતેન કુમાર પાંજલબેન ભટ્ટની રાહ જોતા હોય છે અને બીજા સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે પાંજલબેન ભટ્ટ ગાડી લઈને જતા હોય છે અને તેમની સામે એક લાઇટનો થાંભલો આપ્યો હોય છે અને આપણા આ વિડીયોમાં પણ આ થાંભલો આપેલો હોય છે દોસ્તો। અને બીજા સ્ક્રીનશોટમાં જ્યારે હિતેન કુમાર પાંજલબેન ભટ્ટની રાહ જોતા હોય છે તો તેમની પાછળ આ લાઇટનો થાંભલો આપેલો હોય છે દોસ્તો। તો તમે આ ફોટો મેચ અહીંયાથી કરી શકો છો। ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં હિતેન કુમાર અને પાંજલ ભટ્ટ જે ગાડીનો સીન બતાડે છે, જે પાંજલબેન સાઈડ નથી આપતા ગાડીનો, એ સીન દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યો હતો દોસ્તો આ રોડ પરથી, જ્યાં હિતેન કુમાર પાંજલબેન ભટ્ટની ગાડીની સાઈડ મારીને ગાડી ઊભી રાખતા હોય છે અને તેમની પાછળ જે ઘર જેવું બતાવ્યું છે દોસ્તો। તો તમે આપણા આ વિડીયોમાં બી જોઈ શકો છો અને આ ફોટો મેચ કરી શકો છો દોસ્તો। આ રોડ કંબોલા ગામ જાય છે અને પાછળ ચાંપાનેર રેલવે સ્ટેશનનો રોડ છે દોસ્તો। તો તમે આ પરફેક્ટ અહીંયાથી આ ફોટો મેચ કરી શકો છો। આ રોડ ઉપર જે પાંજલબેન ભટ્ટ જે હિતેન કુમારને સાઈડ નથી આપતા એ સીન આ રોડ પર થયું હતું દોસ્તો। બસ દોસ્તો નાનો મોટો થોડોક અહીંયા ફરક પડ્યો છે, પણ આ સીન દોસ્તો અહીંયા લેવામાં આવ્યો હતો। દોસ્તો આપણે હવે ફાઇનલી ચાંપાનેર ગામ, ચાંપાનેર રેલવે સ્ટેશન આવી ગયા છે। તો દોસ્તો હું તમને એક બીજા સ્ક્રીનશોટ મેચ કરાવીશ અને દોસ્તો આ લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ લોકેશન પર કયા ફોટા મેચ થવાના છે। તો ચાલો દોસ્તો આપણે સ્ક્રીનશોટ મેચ કરીએ। તો દોસ્તો શોર્ટકટમાં કહીએ તો ડ્રાઈવર દિલવારોમાં જે હિતેન કુમારની જે એન્ટ્રી પડે છે, ખાસ કરીને દોસ્તો આ જગ્યા પરથી 4-5 સીન અહીંયાથી લેવામાં આવ્યા છે। તો દોસ્તો હું તમને અહીંયાથી કહી દઉં કે જ્યાં હિતેન કુમારને પાંજલબેન જે ઓર્ડર કરતા હોય છે કે વિસલરીની બોટલ લઈ આવો, તો એ સીન દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યો છે। અને બીજો સીન દોસ્તો કે પાંજલબેન ભટ્ટ ગાડી લઈને આવે છે અને જે લારી પર અથડાઈ જાય છે એ સીન અહીંયાથી લેવામાં આવે છે।
અને ત્રીજો સીન જે ગાડીનું પંચર જે કરી નાખે છે એ સીન પણ અહીંયાથી દોસ્તો લેવામાં આવે છે. તો દોસ્તો તમને મેન ફોટા તમને મેચ કરાવીશ. તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવી દઉં. તો દોસ્તો તમે આ બે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે એક સ્ક્રીનશોટમાં ભાવિની જાની ઊભા છે અને બીજા સ્ક્રીનશોટમાં પાંજલબેન ભટ્ટ હિતેન કુમારને ગાડીનો કાચ સાફ કરવાનું કહેતા હોય છે અને ઓર્ડર કરતા હોય છે કે વિસલરીનો બોટલ લઈ આવ. તો દોસ્તો આ સીન આ લોકેશન પરથી લેવામાં આવ્યો હતો અને જે પાછળ જે બસ સ્ટેશન આપ્યું છે દોસ્તો એ બસ સ્ટેશન આપણા આ સ્ક્રીનશોટમાં પણ છે અને એ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. અને જે સ્ક્રીનશોટમાં જે બસ સ્ટેશનનું નામ લખેલું છે કે ચાંપાનેર રોડ બસ સ્ટેશન, જે રિયલ ખરેખર આ લોકેશન ત્યાંનું જ છે. ચાંપાનેર બસ સ્ટેશન રોડ એટલે કે હાલોલથી અને સાવલી રોડ વચ્ચે આ ચાંપાનેર ગામ આવે છે દોસ્તો. તો આ સીન દોસ્તો ખરેખર આ એ લોકેશન પરથી શૂટ કરવામાં આવ્યું છે દોસ્તો. બસ દોસ્તો થોડોક ફરક પડ્યો છે, જ્યાં બસ સ્ટેશનનું જે નામ લખેલું છે ત્યાંનો કલર થોડોક જતો રહ્યો છે અને અહીંયાથી તમે ધ્યાનથી જોશો તો બસ સ્ટેશનનું નામ તમને દેખાશે દોસ્તો. તો દોસ્તો તમે ફોટો અહીંયાથી મેચ કરી શકો છો. ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો સ્ક્રીનશોટ મેચ કરું જ્યાં એક દુકાનનો સીન હોય છે. તો ચાલો દોસ્તો હું તમને સ્ક્રીનશોટ મેચ કરાવું. ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં પાંજલબેન ભટ્ટ વિસલરીની બોટલ લેવા આવતા હોય છે દુકાને અને બીજા સ્ક્રીનશોટમાં હિતેન કુમાર તેમની ગાડી પર બેઠ્યા હોય છે. અને જ્યાં બીજા સ્ક્રીનશોટમાં જે પાંજલબેનના સ્ક્રીનશોટ પરની જે પાછળની બેકગ્રાઉન્ડ પર તમે જોઈ શકો છો કે પાછળ રેલવે સ્ટેશન પર દેખાય છે અને બીજી બાજુ ઠંડા પીણાની બોટલો પણ ત્યાં મૂકેલી છે. તો દોસ્તો તમે ફોટો અહીંયાથી મેચ કરી શકો છો. બસ દોસ્તો ખાલી ફરક એટલો છે કે જે દુકાન છે તેનું બોર્ડ એ ટાઈમ પર હતું નહીં અને હાલમાં તેનું બોર્ડ જે દુકાનનું નામ છે અને એ ટાઈમ પર નરિયા હતા અને અત્યારે હાલમાં પતરા છે. બસ દોસ્તો આટલો જ ફરક છે અને આ સીન દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યો હતો. દોસ્તો આ એ જ દુકાન છે જ્યાં પાંજલબેન ભટ્ટ વિસલરીની બોટલ લેવા આવતા હોય છે અને આ વિડીયો ખાલી એટલા માટે બ્લર કર્યો છે કે દાઢી થોડી મોટી હતી એટલા માટે થોડો બ્લર કર્યું છે. તો ચાલો દોસ્તો હું તમને બીજા ફોટા મેચ કરાવું. ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરું જ્યાં પાંજલબેન ભટ્ટ જ્યાં રિક્ષા પડી છે ત્યાંથી ગાડી લઈને આવતા હોય છે અને જે લારીવાળો આ સાઈડેથી આવતો હોય છે, જે બોકડો પડ્યો છે ત્યાંથી અને ત્યાં અથડાઈ જાય છે. તો એ સીન દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યો છે આ લોકેશન પર ને આ જગ્યા પરથી લેવામાં આવ્યો છે દોસ્તો, જે તમે ફોટો મેચ કરી શકો છો. ત્યાર પછી દોસ્તો આપણે એક બીજા લોકેશન પર આવી ગયા છે, જે ફિલ્મ બેવફા પરદેશીનું જે વડવાળું સીન બતાવવામાં આવ્યું છે દોસ્તો, એ સીનના લોકેશન પર આપણે આવી ગયા છે. તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું. તો દોસ્તો આ સ્ક્રીનશોટ મેં મૂક્યો છે. તમે બેવફા પરદેશી ફિલ્મ જોઈ હશે તો વિક્રમભાઈ ઠાકોર મમતા સોનીને બોલાવતા હોય છે એરિંગ લેવા માટે. તો આ જગ્યા પર વિક્રમભાઈ બેઠ્યા હોય છે, જે આ વડનું ડાળ છે એ નીચે પડેલું હોય છે દોસ્તો અને વિક્રમભાઈ તેના પર બેઠ્યા હોય છે અને મમતાબેન સોની પાછળથી આવતા હોય છે દોસ્તો. તો દોસ્તો આ સીન તમે અહીંયાથી મેચ કરી શકો છો અને આ જે નીચે પડેલું જે ડાળ હતું દોસ્તો તે કાપી નાખ્યું છે અને ત્યાંથી હટાવી લીધું છે દોસ્તો. તો તમે અહીંયાથી ફોટો મેચ કરી શકો છો અને જે ડાળ ત્યાંથી કાપી છે તેની નિશાની હું તમને ત્યાંથી બતાવું છું દોસ્તો. તો ચાલો દોસ્તો. તો દોસ્તો મેં જે આ નિશાની કરી છે એ દાળ અહીંથી જોઈન્ટ હતું દોસ્તો અને અહીંયાથી કાપવામાં આવી છે દોસ્તો અને આ સીન દોસ્તો અહીંથી લેવામાં આવ્યું હતું દોસ્તો.
તો દોસ્તો સામે રોડ છે, જે જમણી બાજુ હાલોલ અને ડાબી તરફ સાવલી જતો રોડ છે દોસ્તો, જે મેં આ નિશાની કરી છે દોસ્તો, તે તમે જોઈ શકો છો. અને દોસ્તો બીજો સીન અહીંયાથી લેવામાં આવ્યો છે, જે વિક્રમભાઈ અને તેમના મિત્ર જીતુભાઈ અને અમરતજી ઠાકોર અહીંયા ઊભા હોય છે અને આગના ભડકા કરતા હોય છે. તો દોસ્તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો દોસ્તો. તો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું. તો ચાલો દોસ્તો. તો દોસ્તો તમે આ સ્ક્રીનશોટ પર જોઈ શકો છો કે વિક્રમભાઈ જે ડાળના ટેકો લઈને ઊભા હોય છે, એ ડાળ દોસ્તો આ જે મેં નિશાની કરી છે દોસ્તો તે છે, અને તેમના મિત્ર જીતુભાઈ અને અમરતજી ઠાકોર આ ડાળ ઉપર ઊભા હોય છે. તો દોસ્તો તમે અહીંયાથી ફોટો મેચ કરી શકો છો. અને દોસ્તો ખરેખર આ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો, જે આપણી આ ફિલ્મ બેફા પરદેશી 2007 કે 2008માં આવી હતી, જે હાલમાં આ વિડીયો 2024માં હું બનાવું છું. તો થોડો નાનો મોટો ફરક પડશે, પણ ખરેખર આ સીન દોસ્તો અહીંનો જ છે. ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું, જે ફિલ્મનું નામ છે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલે, જ્યાં વિક્રમભાઈનો ભાઈ જે કિશન બતાડવામાં આવે છે, તેમની એન્ટ્રી આ જગ્યા પરથી પડતી હોય છે દોસ્તો, જ્યાં ગુંડાઓ હિરોઈનનું નામ લેતા હોય છે, ત્યારે કિશનની એન્ટ્રી પડતી હોય છે દોસ્તો, જે તમે અહીંયાથી ફોટો મેચ કરી શકો છો. અને સામે જે ઓટલા જેવું જે આપ્યું છે નીચે તળાવમાં જવા માટે, એ દોસ્તો અહીંયાથી તમે મેચ કરી શકો છો. અને બાજુમાં વડ છે દોસ્તો, જે તમે આ ફોટોમાં મેચ કરી શકો છો. દોસ્તો આ જગ્યા પર ઘણી ફિલ્મના શૂટિંગ થઈ ચૂક્યા છે દોસ્તો, અને અહીંનું આજુબાજુનું સીન પણ ખૂબ સરસ છે દોસ્તો. તો ચાલો દોસ્તો હું તમને બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું, જે ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાઈ તેનો એક સોંગનો સીન અહીંનો છે દોસ્તો, જે હું તમને ફોટા મેચ કરાવું. તો દોસ્તો આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ જે શહેરમાં કમાવા જાય છે, ત્યારે એ સોંગ આવે છે કે પરદેશી ના જા રે. તો દોસ્તો જે ગાડી પર બેસીને વિક્રમભાઈ આવે છે, એ સીન દોસ્તો આ લોકેશન પરથી લેવામાં આવ્યો છે, જ્યાં એક લીમડો આપેલો છે દોસ્તો. એ લીમડો થોડો નાનો અને વરેલો છે દોસ્તો, અને તેની વચ્ચે એક નાનું ઘર આપ્યું છે દોસ્તો, જે આ તમે આ ફોટોમાં કમ્પ્લીટ મેચ કરી શકો છો. અને બીજા સ્ક્રીનશોટમાં જ્યાં હિરોઈન છે એ ગાડીને રોકતા હોય છે, જે આ રોડ છે દોસ્તો. આ રોડ ગામડાઓમાંથી નીકળીને જરોદ અને વડોદરા નીકળે છે દોસ્તો, અને આ બે ફોટા તમે અહીંયાથી મેચ કરી શકો છો દોસ્તો. તો દોસ્તો બસ વિડીયોમાં બસ આટલું, અને વિડીયો જોતા રહો. અમે ઘણા બધા વિડીયો લાવતા રહીશું, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આ લોકેશન ક્યાંનું છે, તેમજ ડ્રાઈવર દિલવાળું ફિલ્મનું લોકેશન ક્યાંનું હતું, એ તમને હું નીચે એડ્રેસમાં આપી દઉં છું. તેમજ બેવફા પરદેશી અને પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાઈ સીનનું લોકેશન હું તમને આ નીચે આપું છું. અને આ ગામ દોસ્તો હાલોલ પાસે ખાખરિયાનું છે, અને ડ્રાઈવર દિલવાળો જે સીન છે દોસ્તો, તેનું લોકેશન ચાપણનેર રેલવે સ્ટેશનનું છે, જે હું તમને આ બંને લોકેશન નીચે લખીને આપું છું દોસ્તો. તો ચાલો દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.